31 કિલો છે ને ગાંજો પકડાયો છે. તમારે ત્યાં ડેપો હશે, અમારે અહીં બસ સ્પોટ છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને ખાસ કરીને જે આજનું વ્લોગ છે એમાં વહેલી સવારમાં એક બ્રેકિંગ આવી ગયું છે, જેમાં બાયડમાં જે અમારો અરવલ્લી જિલ્લો છે એમાં બાયડ શહેર છે ત્યાં કેટલાક લોકોએ ગઈ રાત્રે ચક્કા જામ કર્યો તો પોલીસે ધક્કો માર્યો તો એ ઘટના હાલ બ્રેકિંગ ન્યૂઝ કરાવી છે. મમ્મી જમી રહ્યા છે, આપણા શૂઝ બી રેડી છે અને રિંકલ સરસ આયોજન કર્યું, ખૂબ ખૂબ આભાર. હજી કેવું છે, રવિવારે એક સામાજિક કાર્યક્રમ છે, એમાં કેવું સામાજિક રીતે કહેવા જવાનું ગામડાઓમાં લિસ્ટ હોય અને પછી ઘરમાં પ્રસંગ હોય, આપણે કહેવાના જઈએ આમંત્રણ આપવા માટે સગાવાના હોય. એમાં આપણા જોડે 2 ગામડા આવ્યા છે, આપણે 2 ગામમાં જઈ રહ્યા છે. સંકેતભાઈ તૈયાર છે, સંકેતભાઈ આવી જાય આપણે એને નીકળી જઈએ. બસ જો શૂઝ યાર નવા થઈ ગયા, ચકાચક. હજી વરસાદ તો ગઈકાલ નહોતો પડ્યો, પણ વાદળછાયું વાતાવરણ છે. કાળા ડિબાંગ વાદળો, અમારી ભાષામાં આપણે બોલીએ ને કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, એવું માહોલ છે અત્યારે. અને આપણે ઝડપથી નીકળી ગયા છીએ કારણ કે બપોર બાદ બહાર જવું છે. સરસ, આમ શું કહેવાય કે રાહત મળી ગઈ છે. લગભગ 7 થી 8 ડિગ્રી તાપમાન ઘટી ગયું છે. તડકો આવશે ને તો ગરમી લાગશે, નહીં તો ઠંડા ઠંડા પવનો સારા લાગે છે. ગરમીથી રાહત ચોક્કસ મળી ગઈ છે. અને વેધર છે ને, વેધર એ માણસના સ્વભાવ માટે ખૂબ જરૂરી છે. ગરમી જેટલી પડે ને એટલે માણસ આમ શું કહેવાય, આમ એ ખુદને અમે કંટ્રોલ ના કરી શકે એને શું થાય કે શું કરી નાખવું એમ આપણે બોલીએ રગવાય એમ. જ્યાં ઠંડક થાય ને અનુભૂતિ એટલે માણસ શાંત થઈ જાય. આવું જ હોય છે. અમે ઘટનાઓ કવર કરતા હોઈએ છીએ ને, એમાં બી એવું હોય છે. ક્રાઇમ રેટ ગરમીમાં વધી જાય અને શિયાળો હોય ને ક્રાઇમ રેટ ઘટી જાય, મીન્સ કે ઠંડક હોય એટલે. આવું હોય છે અનુભવોમાંથી. બધી ભક્તિ કરતા જો એક વાર લખાઈ જાય આત્મા. હા વધુ નહીં કશું હોતું નહીં. કેમ સંકેતભાઈ ક્યાં આવ્યા છે? ક્યાં આવ્યા છો? રખિયાલ રખિયાલ આવ્યા છે તો ગોખરવા જવાનું છે. હાર્દિકભાઈ મિત્ર મળી ગયા, આમ સમાજના આમ તો સગાવા લાગ્યો. સાચી વાત છે. હાર્દિક બધા બ્લોગ જોઈએ છે, ઘેર બેવું પડે ઇન્ફોર્મેટિવ હોય છે ને, માહિતી મળે છે ને. આપણે ખેડૂતો માટે મહેનત કરવાની ખાસ. હા હા બરોબર છે. હા આપણે આ કહેવા માટે આવ્યા છીએ કે એ નહીં નીકળીએ પાછા. ફાઇનલી ગોખરવા આવે રખિયાલ 2 ગામમાં ગઈ અને બંને ભાઈ નીકળી ગયા છે. આગળનો પ્રવાસ લાંબો છે, જોઈએ હજી આગળ આયોજન કરીએ, સંપર્ક કરીએ પછી નીકળે. કેવો રહેવાનો ભાવ ભાઈ ગરમીમાં? જોરદાર મજા આવી ગઈ હે ને, બધા મળ્યા નહીં. અને હા જે ભાવ છે ને, ભાવ ગામડાનો જે ભાવ છે ને એના સામે ખરેખર કશું જ ના આવે. જે ગામડાનો વ્યક્તિ છે ને એકદમ મહેનતુ વ્યક્તિ હોય છે, આમ શાંતિ, એ મનની બહુ શાંતિ છે. નો ડાઉટ દરેકની લાઈફમાં તકલીફો છે, સમસ્યાઓ છે, પણ એ ભાવ સાથે જે બોલાવશે ને સાહેબ, જે ભરોસા સાથે, એવું તો એવું ક્યાંય જોયું નથી. એમ ઇન શોર્ટ એવું કહે છે, શબ્દો ઓછા પડે એવું છે. ખૂબ આનંદ થયો, સરસ મજાનો. જો જે એકવાર વરસાદ પડ્યા પછી આ જો ડુંગરમાંથી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેથી નીકળી રહ્યા છીએ અમે, અને ગોખરવાથી રખિયાલનો માર્ગ છે અને તેમ સીધા મોડાસા જઈ રહ્યા છે. હજુ એક ગામ છે એ સાંજે પતાવી દઈશું. અત્યારે હાલ નીકળ્યા છીએ મોડાસા, ત્યાંથી આગળનો પ્રવાસ નક્કી કરીશું થશે. કેમ સંકેતભાઈ? ઓકે. જો આ છે મેશ્વો નદી, રખિયાલ ગામનો પુલ છે. પાણી ધીમે ધીમે વરસાદી પાણી આવી રહ્યા છે ધીમે ધીમે. આ તો હાર્દિકભાઈ આ પુલ તો અવડે બન્યો બરાબર, પણ આ પુલ બનાવવા માટે આપણે જે મહેનત કરી છે ને જેની વાત હતી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ પુલનું પેલા આવું કે ભૂમિપૂજન કરવા માટે આવ્યા હતા. આપણે કવરેજ કર્યું. રામ રામ. મિત્રો કેવું છે કે ઘરે આપણે પ્લાનિંગ કરતા હોઈએ પણ જરૂર નથી કે સફળ થાય. હવે બહાર જવાનું તો કેન્સલ થયું છે અને હાલ ઊભા છીએ અત્યારે આ ગાજણ હનુમાન દાદાનું મંદિર છે તળાવ પાસે, ત્યાં ઊભા છીએ. કેમ કે મિત્રો કવરેજ કરી રહ્યા છે ખેતીનો, એટલે અહીં ઊભા છીએ. અને મહત્વની વાત એ જાણવા મળી છે કે
આપણે ઉત્તર ગુજરાતના જે તળાવો છે એમાં પાણી ભરવાનું છે. કેમ કે અલનીનો જે છે એના કારણે ચોમાસુમાં ઓછો વરસાદ પડી શકે છે. એના કારણે આખી સિચ્યુએશન બદલાઈ ગઈ છે. ખેડૂતો માટે સ્થિતિ કફોડી બનવાની છે, કારણ કે પાણી નહીં તો શું થશે. જો સરસ હવે ચાલુ છે, વાવેતર થઈ ગયું છે. જોઈ લો, આ મગફળીનું વાવેતર કર્યું છે. મિત્રો જુઓ, આપણે આ વીકમાં ફરીથી આપણે એક વખત જઈ રહ્યા છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા પાસે, જેમાં પ્રેસ કોન્ફરન્સ રાખી છે કે જે એસઓજી ટીમ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એમના દ્વારા ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. એ ગાંજો લગભગ પકડવામાં આવ્યું છે લાખો રૂપિયાનો. એ આંકડો પ્રોપર ત્યાં જઈને મળશે. પ્રેસ કોન્ફરન્સ કવરેજ કરો ને ત્યારબાદ તમને માહિતી આપો. જો આ 31 કિલો છે ને ગાંજો પકડાયો છે. આ વ્લોગ ચાલુ કરે છે. જે આરોપી છે ને એ 90 વર્ષના કાકા છે. આ જો આયા પેલું શું છે, જોરદાર લાગે છે. આ ટોટલ કેટલા લાખનો માલ છે? 15,97,000, 16 લાખનો માલ છે. અને 31 કિલો 950 કિલોગ્રામ આ પ્રેસ નોટની જેટલા એસઓજી પકડ્યો છે માલ. ના રહ્યા આરોપી. જો આપણે ઘેર આવી ગયા છે, મમ્મી બેઠા છે. મમ્મી કેવું રહ્યું? ગયો આખો દિવસ શું કર્યું યાર? સવારની અત્યારે મુલાકાત થી નહીં, આખો દિવસ બજારમાં હતો. જય શ્રી હું જઈને આવું હો બજારમાં. હું આજે લેટ આવ્યો ને ઘરે, એટલે મમ્મી કહે સાથે બહુ લેટ આવ્યા એમ. આપણે જોવું છે બસ સ્પોટ, એક પાર્સલ આવે લીધા આવીએ. જો આપણે આવી ગયા છીએ બસ સ્પોટ ખાતે. એક પાર્સલ આવે છે ઉદયપુરથી, એ લેવા માટે આવ્યા છીએ. પણ જો સાંજનો ટાઈમ છે, આવો માહોલ છે બસ સ્પોટનો. તમારે ત્યાં ડેપો હશે, અમારે અહીં બસ સ્પોટ છે. બતાવું તમને બિલ્ડિંગ. જો સામે જબરજસ્ત સંધ્યાનો ટાઈમ છે. જો આટલી બધી બસો પડી છે. સુંદર ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાગે છે, સૂચનાઓ સંભળાય છે. જો અહીં બી એક નજારો છે, અહીં બી એક માહોલ છે. મને એવું લાગે છે કે ગાડી લાવવાની જરૂર હતી, કાર લેતા આવ્યો તો ચાલતું હોય ગયા. આપણે બસ સ્પોટ ખાતે છીએ અત્યારે, અને 8 અને 9 નંબર છે. આપણે જે આજુ ઊભા છે બસ આવે છે 10 મિનિટમાં. તો તમને બતાવું, જો જે બસોની ટ્રીપ પતી જાય ને લોકલ બસો, તો આ રીતે પાર્ક થઈ જાય એકદમ સેફટીમાં. આ રીતે આખું બસ સ્પોટનો જબરજસ્ત માહોલ છે. આ તરફ વર્કશોપ છે. બસ આ રીતે અલગ અલગ ટ્રીપોમાં ફરી આવી અને બસ અહીં પાર્ક કરી દેવામાં આવે. પછી જે ડ્રાઈવર કંડક્ટર હોય એ પછી છૂટા થઈ જાય એમ. મિત્રો જો જે કામ હતું એ કામ પૂરું થઈ ગયું. સેવાનું કામ હતું, સેવાનું કામ પતાવી અને ઘરે આવી ચૂક્યો છું. પણ આ જે વ્લોગ છે એ પૂરો કરવો પડશે, કારણ કે 8:45 થઈ ચૂક્યા છે. 9, 9:30 સુધીમાં વ્લોગ આવી જાય એવો ટ્રાય કરીએ છીએ આપણે. તો હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે. આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.